આગળ વધીને વાત કરીએ તો સુરેન્દ્રનગર વઢવાણ ધાંગધ્રાના લોકમેળાની મજા વરસાદે બગાડી છે, જેના કારણે લોકોની પાંખી હાજરીથી સંચાલકોની ચિંતામાં વધારો થયો છે। સુરેન્દ્રનગર વઢવાણ અને ધાંગધ્રામાં તંત્ર દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કાલે આ મેળો ખુલ્લો મૂક્યા બાદ ગત રાત્રિ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનું આગમન થયું, જેથી સુરેન્દ્રનગર વઢવાણના લોકમેળાના મેદાનોમાં વરસાદના પાણી ભરાઈ ગયા, જેને લઈને હવે લોકમેળાના સંચાલકોની ચિંતા વધી છે। કારણ કે સુરેન્દ્રનગરનું મેળાનું મેદાન 36 લાખ અને વઢવાણનું મેળાનું મેદાન 55 લાખ રૂપિયામાં સંચાલકોએ ભાડે રાખ્યું છે, પરંતુ વરસાદની વચ્ચે લોકોની પાકી હાજરી થતાં મેળા સંચાલકો ચિંતામાં છે। છઠને દિવસે જે મેળાનું ઉદ્ઘાટન થયું અને રાત્રે વરસાદ આવતા મેળામાં અમુક જગ્યાએ પાણી ભરાણા છે અને તંત્ર આ પાણી દૂર કરવાની અને લોકોને હાલાકી ન પડે એવી વ્યવસ્થા કરી રહ્યા છે। સુંદર મેળાનું આયોજન છે અને આ મેળામાં એક વખત આઠમને દિવસે લોક ડાયરો પણ યોજવામાં આવેલો છે, તો નાગરિકોએ આ મેળાનો લાભ લેવા અને સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે। લોકમેળામાં રાત્રે વરસાદ આવ્યો તો અમે કચરો બચરો સાફ સફાઈ કરવી છે। રાત્રે અત્યારે સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી અમે રોકાણા છીએ। આજે બહુ જ કલાક એક વધારે થઈ ગઈ। કચરો 20 થી 30 માણસો, 20-30 બૈરા, 10-20 જેન્ટ્સ આદમી, બધા છોકરા, અમે બધા સાફ સફાઈ કરવી છીએ અને અધિકારીઓએ મૂક્યા હતા અમને સવારના। સુરેન્દ્રનગર વઢવાણ અને ધાંગધ્રાના લોકમેળાનો કાલથી પ્રારંભ થયો છે, પરંતુ ગત રાત્રિ દરમિયાન જે વરસાદ વરસ્યો છે, જેને લઈને મેળો પ્રભાવિત થયો છે। સુરેન્દ્રનગર મેળાના મેદાનના દ્રશ્યો છે, ખાસ કરી મેળાના મેદાનમાં પાણી ભરાયા છે। ઉલ્લેખનીય છે કે આ વરસાદ વરસતાને સાથે આ લોકમેળો પ્રભાવિત બન્યો છે, લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે। એક તરફ જે નવી એસઓપી ની રચના કરવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગર, ધાંગધ્રા અને વઢવાણના લોકમેળામાં માત્ર 14 રાઇડનો ઉપયોગ કરી શકાય તે અંગેની નવી એસઓપી રચવામાં આવી છે અને મેળા સંચાલકોએ આ એસઓપી નું પાલન પણ કર્યું છે, પરંતુ વરસાદ હવે વિઘ્નતા અનુભવી રહ્યો છે અને લોકમેળામાં પાણી મેળાના મેદાનમાં ભરાઈ ગયા હોવાના કારણે લોકો પણ નથી આવી રહ્યા અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો પાણી ભરાયા હોવાના કારણે સ્ટોલ ધારકોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। એક તરફ વઢવાણ લોકમેળાના ભાવ 56 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે અને પાલિકાને સંચાલકોએ ચૂકવ્યા છે। સુરેન્દ્રનગર લોકમેળા નું મેદાન છે તે 36 લાખ રૂપિયામાં ભાડે આપવામાં આવ્યું છે અને ધાંગધ્રાનું 1 કરોડથી વધુની રકમ લઈ અને મેળા સંચાલકોએ પાલિકાને ભાડે આપ્યું છે, પરંતુ આ વરસાદ જ વિઘ્ન બન્યો છે અને આ મેળો ધોવાયો છે। લોકો મેળામાં નથી આવી રહ્યા એટલે રાઈડ ધારકોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ઉલ્લેખનીય છે કે પાલિકાની ટીમો કામે લાગી છે પાણી હટાવની કામગીરી માટે, પરંતુ તે છતાં પણ હાલની પરિસ્થિતિ મુજબ લોકો આ મેળાની મજા માણવા નથી આવતા અને મોસમે મેળાની મજા છે તે બગાડી નાખી છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।